વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક જ પેટર્નના ઘણા બધા દાખલા આપણે છેલ્લા ઘણા વિડીયોથી ગણી રહ્યા છે. તો હવે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે જો દાખલો તમને એવું લાગે કે મને આવડે છે તો તમે ટ્રાય કરો, અને જ્યાં અટકી જાઓ, જ્યાં ભૂલ કરો ત્યાં જ તમે કમ્પ્યુટરમાં જુઓ. એનાથી ફાયદો શું થશે કે તમે ક્યાં ભૂલ કરો છો એ જાતે તમે શોધી શકશો. અને વિદ્યાર્થી મિત્રો, બીજી મહત્ત્વની વાત, જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે સૌથી પહેલાં નક્કી કરી લઈએ કે આપણે કોને કન્વર્ટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જેનું ટોટલ 90 થતું હોય એ બેમાંથી એકને કરવાનું. તો 58 ને 32 90 એટલે આપણે સિલેક્ટ કરીએ છીએ cos 58 ને કન્વર્ઝન માટે. આ બંનેમાં બી ટોટલ 90 થાય છે, આપણે સિલેક્ટ કરીએ છીએ sin 22 ને કન્વર્ઝન માટે. આ બંનેમાં બી ટોટલ 90 થાય છે, હું સિલેક્ટ કરું છું cos 38 ને કન્વર્ઝન માટે. આમાં 18 અને 72 90 થાય છે, હું 18 ને સિલેક્ટ કરું છું કન્વર્ઝન માટે. 35 અને 55 90 થાય છે, હું 35 ને સિલેક્ટ કરું છું કન્વર્ઝન માટે. આ બંનેને કન્વર્ટ નથી કરવાનું, આને કન્વર્ટ નથી કરવાનું, આને ડોટ છે ત્યાં કન્વર્ટ કરવાનું નથી, અને જ્યાં ડોટ પણ નથી, કોઈ ચિહ્ન નથી, તેની કિંમત આપણે ટેબલમાંથી લેવાની છે. હવે આને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. આપણે સાઈડ ઉપર જોડીઓ નોટ ડાઉન કરી લઈએ. 90 વાળી જોડીઓ કઈ છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી ફટાફટ લખી દઈએ. સાઇન કોસ, ટેન કોટ, કોસેક, સેક, કોસેક, સેક. હવે કન્વર્ઝન શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. કોસ સાથે કોણ આવશે? સાઇન. તો અહીંયા આપણે લખીશું ઇઝ ઇક્વલ્સ ટુ ન્યુમિરેટર, અંશમાં લખીશું આપણે સાઇન 90 માઇનસ 58 અને છેદમાં સાઇન 32 પ્લસ સાઇન 22 કોસ 68. આપણે સાઇનને કન્વર્ટ કરવાનું છે કોસમાં. અહીંયા લખીશું આપણે કોસ 90 માઇનસ 22 છેદમાં cos 68 માઇનસ અંશની અંદર આપણે ચેન્જ કરીશું cos 38 ને સાઇનમાં. તો આપણે અંશમાં લખીશું સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 38 ઇન્ટુ cosec 52, cosec 52. અહીંયા આવી જઈએ, 10 ને ફેરવીએ કોટમાં. સો કોટ ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 18, 1035 ને ફેરવીએ cot ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 35. 1060 ની વેલ્યુ ટેબલમાંથી જોઈએ. 1060 વર્ગમૂળમાં 3, એટલે આપણે અહીંયા લખી દઈએ વર્ગમૂળમાં 3. 1072 અને 1055 ને આપણે ફેરવવાના નથી, એટલે અહીંયા લખી દઈએ 1072 1055. હવે શું થઈ જશે? તો આ થઈ જશે 90 માઇનસ 58 એટલે 32, એટલે આપણે અંશમાં લખીએ સાઇન 32 અને છેદમાં લખીએ ફરીથી સાઇન 32 પ્લસ ઉપર લખીએ કોસ 68 અને છેદમાં પણ લખીએ કોસ 68 માઇનસ અહીંયા લખીએ 90 માઇનસ 38 એટલે 52, અંશમાં લખીએ આપણે સાઇન 52 ઇન્ટુ કોસેક 52. છેદમાં શું કરીશું? કોટ 90 minus 18 72, cot 72. પછી 90 minus 35 55, cot 55 into root 3 into 1072 into 1055. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક વાળી જોડીઓ ખબર હોવી જોઈએ. તો એક વાળી જોડીઓ અહીંયા લખીશ સાઇન, સાઇન સાથે જશે કોસેક, કોસ સાથે જશે સેક, અને 10 કોટ બંનેમાં કોમન છે, 10 સાથે જશે કોટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને તો કેન્સલ આઉટ, રાઈટ? સરખી કિંમત છે અંશ અને છેદમાં, એટલે ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે નહીં પણ આમ જ અંશ અને છેદ સરખા હોય તો 1 થઈ જાય. એટલે અહીંયા હું લખીશ 1 પ્લસ આ બંને પણ કેન્સલ આઉટ થઈ જશે, હું લખીશ 1 માઇનસ અહીંયા અંશમાં હું લખીશ 1. કેમ 1? તો જુઓ, બંને 52 છે, બંને 52 છે, કરેક્ટ? અને સાઇન અને કોસેક 1 વાળી જોડીમાં છે, એટલે અહીંયા હું લખી દઈશ 1. છેદમાં આવી જશે. છેદમાં શું કરીશું? તો કોટ 72 1072 આમાં છે 10 કોટ 1 વાળી જોડીમાં, હા, એટલે અહીંયા થઈ જશે એનું 1 મલ્ટીપ્લાય બાય બીજી જોડી મને મળી ગઈ કોટ 55 1055, શું થઈ જશે? 1, એટલે અહીંયા લખી દઈશ 1 ઇન્ટુ આ રૂટ 3. હવે આને ઓર સિમ્પ્લિફાય કરીએ. આ શું થઈ જશે? 1 + 1 2 માઇનસ
1/√3 1 ગુણ્યા વર્ગમૂળમાં 3. હવે આ 1 + 1 - 1/√3 છે, આને આપણે એલસીએમ લઈને સોલ્વ કરવું પડશે. તો એલસીએમ લઈએ. અહીંયા છેદમાં કંઈ નથી તો આપણે લઈ લઈશું 1. હવે 1 અને વર્ગમૂળમાં 3 નો લસા કાઢે તો શું થાય? વર્ગમૂળમાં 3. એટલે 1 ને એકલાથી ગુણાકાર કરે તો વર્ગમૂળમાં 3 આવે. વર્ગમૂળમાં 3 અહીંયા પણ વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 ને કેટલાથી ગુણાકાર કરે તો વર્ગમૂળમાં 3 આવે 1. એટલે અહીંયા લખીશું આપણે 1. એટલે આ શું થઈ જશે? 2 વર્ગમૂળમાં 3 ઓછા 1 છેદમાં વર્ગમૂળમાં 3 લસા. હવે છેદમાં અસમય સંખ્યા ચાલે નહીં એટલે મારે અંશ અને છેદને વર્ગમૂળમાં 3 થી ગુણાકાર કરવો પડે. હવે હું સિમ્પ્લિફાય કરીશ, આને સાદુરૂપ આપીશ તો શું થશે? તો વર્ગમૂળમાં 3 આની સાથે પણ છે, આની સાથે પણ છે અને આ છેદ આની સાથે છે. જો છેદની વાત કરીએ તો છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 થઈ જશે 3. અંશની વાત કરીએ તો અંશનું કેલ્ક્યુલેશન મારે અહીંયા સમજાવવું પડશે. 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 શું થશે? તો 2 ગુણ્યા વર્ગમૂળ કેન્સલ થઈ જશે, ખાલી 3 એટલે 6. એટલે અહીંયા લખીશ 6. અને વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 વર્ગમૂળમાં 3 એટલે આ થઈ જશે 6 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 3. તો આ રીતે તમે આ દાખલાને સોલ્વ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આમાં સૌથી પહેલાં આપણે નક્કી કરી લઈશું કે કન્વર્ટ કોને કરવાનું છે. તો જુઓ, 48માં કેટલા ઉમેરીએ તો 90 આવે, 42. તો આ બંનેમાંથી હું સિલેક્ટ કરું છું 48 sin 48, આને હું કન્વર્ટ કરીશ. આ બાજુ આવી જઈએ 48 42 90, આને હું કન્વર્ટ કરીશ. કન્વર્ટ શું કરવાનું છે મેં નક્કી કરી લીધું. હવે હું 90 વાળી જોડીના નિયમ પ્રમાણે આગળ દાખલો ગણીશ. 90 વાળી જોડીઓ તમને હવે યાદ હોવી જોઈએ. ફરીથી હું લખું છું sin cos tan cot cosec cosec sec. હવે આપણે કન્વર્ટ કરીએ. અહીંયા હું લખીશ LHS ગુજરાતીમાં લખવું હોય તો ડાબા બરાબર. આ sin 48 ને હું કન્વર્ટ કરીશ કોસમાં. એટલે અહીંયા હું લખીશ cos 90 minus 48 sec 42 plus cos ને સાઇનમાં sin 90 minus 48 into cosec 42. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આને સિમ્પ્લિફાય કરીએ તો આ થઈ જશે cos 42 into sec 42 plus sin 42 into cosec 42. હવે તમને એક વાળી જોડીઓ, 1 વાળી જોડીઓ યાદ હોવી જોઈએ. એમાં કોણ આવશે? sin સાથે cosec, cos સાથે sec અને tan સાથે cot. હવે અમે જુઓ sin cosec, તો sin cosec બંનેના ખૂણાઓ બી સરખા છે એટલે આ થઈ જશે 1. એટલે અહીંયા હું લખી દઈશ +1. અહીંયા શું થશે? cosec, તો cosec બીજા નંબરની જોડી, બંનેના ખૂણા સરખા તો કિંમતો 1 એટલે 1 + 1 is equals to 2 and that is equals to RHS or you can call it, તમે કહી શકો જબા. તો આશા રાખજો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર જેટલા પણ દાખલા મેં સમજાવ્યા એમાં તમને ખબર પડી હશે. હવે આ પ્રકારના દાખલા પર કદાચ તમને ગ્રીપ આવી ગઈ હશે. સૂત્રો જો તમે યાદ નહીં કર્યા હોય ને બધા જ વિડીયોઝ જોયા હોય તો તમને મને સાંભળીને સૂત્રો યાદ થઈ ગયા હશે. જો તમારો કોઈ ફીડબેક હોય, સજેશન હોય, મારી ભણાવવાની મેથડમાં કોઈ ચેન્જ કરવા માંગતા હોય, જો તમને ભણવાનું ગમતું હોય, વિડીયોને લાઇક કરો, નહીં ગમતું હોય તો ઇવન ડિસલાઇક કરો કે જેનાથી તમને ખબર પડે કે અમારે શું ઇમ્પ્રૂવ કરવાનું છે, અને કમેન્ટ જરૂરથી કરો. થેન્ક યુ સો મચ.